વડોદરાના દેણા બ્રિજ પાસે આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એસટી બસ ઝડપભેર આગળ જતા ટ્રક સાથે ભટકાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ ભાંગીને ભૂક્કો થયો હતો. સાથે જ અંદર બેસેલા મુસાફરોને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તરત જ એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે, જ્યારે મુસાફરોમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. અમે પાર્ટી વાપીના છે ને વાપીથી અમદાવાદ જતા હતા ને તેમાં વચ્ચે એક્સિડન્ટ થયું. ટ્રક હતી, પછી બધા સૂતેલા હતા, તો એક્સિડન્ટ પછાડથી બસ ખાલી ઠોકાય તેટલું ખબર પડી, કારણ કે બધા સૂતેલા હતા. પછાડથી બસ ઠોકાઈ છે, આગળથી નહીં. પોણા ચાર બાજુ થયું. પોણા ચાર ત્યાંથી મતલબ દરવાજાને બધું તોડવાની કોશિશ કરી, પણ તૂટ્યા નહીં અમારથી. સરકારી બસ છે? હા, સરકારી બસ છે. 40-45 માણસ ખરા ને બધાને જ લાગેલું છે. ત્યાં અમારા ભાઈ છે, તેને અહીંયા ફાટેલું બ્લડિંગ, એ 69 વર્ષના છે ને બ્લડિંગ વધારે થતું છે. વાપીથી ચાણસમાં 10 વાગે રાત્રે પેસેન્જર 37 જેવા એક ટ્રક બ્રેકડાઉન પડ્યો હતો અને બ્રેક મારવાનો ખૂબ પ્રયત્ન કર્યો. એને કંઈ મુશ્કેલી હતું નહીં, કંઈ ખબર પડે એવું હતું નહીં. આ બાજુ ગાડી એક હતી, દબાવવાનો પ્રયત્ન થાય એવું નહોતું. ડ્રાઈવરે બહુ કોશિશ કરી બ્રેક કરવાની, છતાં પણ અડી ગઈ. લગભગ 15થી 20 આજુબાજુના માણસો પેસેન્જરોને થોડીક ઈજા થઈ છે. આજ રોજ વહેલી સવારે દેણા ચોકડી ખાતે જે બનાવ બન્યો તેમાં અત્રેની હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે કુલ 19 દર્દીઓને લાવવામાં આવ્યા છે, જે પૈકી તમામની હાલત સ્થિર છે અને સારવાર હેઠળ છે અને ઘણાને એમાંથી રજા પણ આપવામાં આવી છે.